Good English students, welcome to English Master Key by Sony sir. I am Rangat Soni. તો આજનો આપણો મેઇન ટોપિક છે કર્તા સહાયક ક્રિયાપદ સબ્જેક્ટ હેલ્પિંગ વર્બ. તો એની માટે આપણે પહેલાં શીખશું કે અંગ્રેજી વાક્ય રચના કેવી રીતે થાય છે, એટલે કે ઇંગ્લિશ સેન્ટેન્સ ફોર્મેશન કેવી રીતે થાય છે. એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. કોઈ પણ ઇંગ્લિશ બુક બને છે ઇંગ્લિશ ચેપ્ટર્સમાંથી, ઇંગ્લિશ ચેપ્ટર્સ બને છે ઇંગ્લિશ પેરેગ્રાફમાંથી, અને ઇંગ્લિશ પેરેગ્રાફ બને છે ઇંગ્લિશ સેન્ટેન્સમાંથી. ઇંગ્લિશ સેન્ટેન્સ બનવા માટેના મેઇન 4 ફેક્ટર છે, એટલે કે 4 ભાગો છે, જે છે આપણા કર્તા, સહાયક ક્રિયાપદ, ક્રિયાપદ અને કર્મ, જેને આપણે ઇંગ્લિશમાં કહેશું સબ્જેક્ટ, હેલ્પિંગ વર્બ, વર્બ એન્ડ ઓબ્જેક્ટ. તો 4 ફેક્ટરમાંથી આપણો પહેલો મેઇન ફેક્ટર છે કર્તા, સબ્જેક્ટ, જેની વ્યાખ્યા થશે કોઈ પણ વાક્યમાં વ્યક્તિ, પશુ, પક્ષી કે નિર્જીવ વસ્તુ કાર્ય કરતા હોય અથવા તે મુખ્ય સ્થાને હોય તેને આપણે કર્તા કહેશું. એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો આઈ એમ ટીચિંગ, હું ભણાવી રહી છું. આમાં ક્રિયા ભણાવવાની થઈ રહી છે, જે કરી રહ્યો છે આઈ, એટલે આઈ થશે કર્તા. અ બર્ડ ઇઝ ફ્લાઇંગ, આમાં ક્રિયા ફ્લાઇંગની થઈ રહી છે, જે બર્ડ કરી રહ્યું છે, એટલે બર્ડ થશે કર્તા. અ બુક ઇઝ ઓન ધ ટેબલ, બુક ટેબલ ઉપર છે. આમાં બુક મુખ્ય સ્થાને છે, એટલે બુક થશે કર્તા. કર્તાની વ્યાખ્યા પછી આપણે જોશું કર્તાના પ્રકારો, ટાઈપ્સ ઓફ સબ્જેક્ટ. આ છે આપણા એકવચનના કર્તા અને આ છે આપણા બહુવચનના કર્તા. એકવચનમાં સૌથી પહેલા આવશે આઈ, હું. જ્યારે આપણે પોતા વિશે વાત કરશું ત્યારે કર્તા તરીકે આઈનો ઉપયોગ કરશું, જેમ કે આઈ એમ ટીચિંગ, હું ભણાવી રહી છું. અને જ્યારે આપણે પોતા સાથે બીજાને પણ ગણશું ત્યારે કર્તા તરીકે વી, અમેનો ઉપયોગ કરશું. વી આર સ્ટડીંગ, અમે ભણી રહ્યા છે. નેક્સ્ટ છે યુ, તું. જ્યારે આપણે કોઈ સામેવાળા વ્યક્તિ વિશે વાત કરશું ત્યારે કર્તા તરીકે યુનો ઉપયોગ કરશું. અને જ્યારે સામેવાળું વ્યક્તિ એક કરતાં વધુ હશે ત્યારે કર્તા તરીકે યુ જ આવશે. એકવચન કે બહુવચન, કર્તા તરીકે બંનેમાં યુનો જ ઉપયોગ થશે, જેમ કે યુ આર સ્ટડીંગ, તું ભણી રહ્યો છે અથવા તમે ભણી રહ્યા છો. નેક્સ્ટ છે હી, શી, ઇટ. જ્યારે આપણે કોઈ ત્રીજા વ્યક્તિ વિશે વાત કરશું ત્યારે કર્તા તરીકે હી, શી, ઇટ તેનો ઉપયોગ કરશું. પુરુષ માટે હી, સ્ત્રી માટે શી અને કોઈ પણ પશુ, પક્ષી કે નિર્જીવ વસ્તુ માટે ઇટ, જેમ કે હી ઇઝ સ્ટડીંગ, તે ભણી રહ્યો છે. અને જ્યારે ત્રીજું વ્યક્તિ એક કરતાં વધુ હશે, બહુવચન હશે, ત્યારે ધે, તેઓનો ઉપયોગ કરશું. ધે આર સ્ટડીંગ, તેઓ ભણી રહ્યા છે. આપણો બીજો મેઇન ફેક્ટર છે સહાયક ક્રિયાપદ, હેલ્પિંગ વર્બ, જેની વ્યાખ્યા થશે જ્યારે કોઈ વાક્યમાં ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદને સહાય કરે તેને આપણે સહાયક ક્રિયાપદ કહીશું. અને બીજી રીતે સમજીએ તો જ્યારે ક્રિયાપદ વાક્યના સમય, સ્થિતિ કે સ્વરૂપને જાણવામાં મદદ એટલે કે સહાય કરે તેને આપણે સહાયક ક્રિયાપદ કહીશું. એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો આઈ વોઝ રીડિંગ અ બુક, હું બુક વાંચી રહી હતી. આઈ ડુ નોટ રીડ અ કોમિક બુક, હું કોમિક બુક વાંચતી નથી. આઈ હેવ રેડ અ બુક, મેં બુક વાંચી લીધી છે. હવે પેલી વ્યાખ્યાને સમજીએ તો ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદને સહાય કરે. આપણો મુખ્ય ક્રિયાપદ છે રીડિંગ, રીડ અને રેડ. વોઝ રીડિંગ, વાંચી રહી હતી. ડુ નોટ રીડ, વાંચતી નથી. અને હેવ રેડ એટલે કે હતી, નથી અને છે, જે છે આપણા વોઝ, ડુ અને હેવ. એટલે આ થશે આપણા સહાયક ક્રિયાપદ. બીજી વ્યાખ્યાને સમજીએ તો ક્રિયાપદ સમય, સ્થિતિ અને સ્વરૂપને જાણવામાં મદદ કરે છે, એટલે કે વોઝ રીડિંગ, વાંચી રહી હતી. ડુ નોટ રીડ, વાંચતી નથી. હેવ રેડ, વાંચી લીધી છે. તો વોઝ, ડુ અને હેવ જાણવામાં મદદ કરે છે કે ક્રિયા ક્યારે થઈ રહી છે, એટલે કે તે સમય, સ્થિતિ અને સ્વરૂપ જણાવે છે, એટલે થશે સહાયક ક્રિયાપદ. તો સહાયક ક્રિયાપદની વ્યાખ્યા પછી આપણે જોશું સહાયક ક્રિયાપદના પ્રકારો, જે આપણે ટેન્સીસ માટે જરૂરી છે.
તો આ છે આપણા વર્તમાન કાળના સહાયક ક્રિયાપદ અને આ છે આપણા ભૂતકાળના. વર્તમાન કાળ માટે આવશે ડુ, ડઝ, એમ, ઇઝ, આર, હેવ, હેઝ અને ભૂતકાળ માટે આવશે ડીડ, વોઝ, વેર અને હેડ. અહીંયા છે આપણા કર્તા આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ અથવા કોઈ પણ નામ. હવે આપણે જોઈશું કે કયા કર્તા સાથે કયો સહાયક ક્રિયાપદ આવશે. તો આપણે ધ્યાનથી જોઈએ તો ડીડ અને હેડ ભૂતકાળના એવા સહાયક ક્રિયાપદો છે જે એક જ છે, એટલે બધા કર્તા સાથે તે કોમન આવશે. તો આપણે સૌ પહેલા એને લખી લઈએ. આઈ સાથે ડીડ, વી, યુ, ધે સાથે ડીડ, હી, શી, ઇટ અથવા નામ સાથે પણ ડીડ, આઈ સાથે હેડ, વી, યુ, ધે સાથે હેડ અને હી, શી, ઇટ અથવા કોઈ પણ નામ સાથે પણ હેડ. હવે આપણે જોઈશું કે આઈ સાથે ડુ, ડઝ માંથી કયો સહાયક ક્રિયાપદ આવશે. આઈ સાથે આવશે ડુ, વી, યુ, ધે સાથે પણ આવશે ડુ, હી, શી, ઇટ અથવા નામ સાથે આવશે ડઝ, એમ, ઇઝ, આર માંથી આઈ સાથે આવશે એમ. આઈ એક જ એવો કર્તા છે જેની સાથે એમ સહાયક ક્રિયાપદ આવશે. વી, યુ, ધે સાથે આવશે આર, હી, શી, ઇટ અથવા નામ સાથે આવશે ઇઝ. વોઝ, વેર માંથી આઈ સાથે આવશે વોઝ, વી, યુ, ધે સાથે આવશે વેર, હી, શી, ઇટ અથવા નામ સાથે આવશે વોઝ. હેવ, હેઝ માંથી આઈ સાથે આવશે હેવ, વી, યુ, ધે સાથે પણ હેવ અને હી, શી, ઇટ અથવા નામ સાથે આવશે હેઝ. તો આ આપણો આખો ચાર્ટ રેડી થઈ ગયો છે કે કયા કર્તા સાથે કયો સહાયક ક્રિયાપદ આવશે. જો સ્ટુડન્ટ્સ તમને હજુ પણ કન્ફ્યુઝન રહે છે કર્તા સહાયક ક્રિયાપદ ગ્રુપમાં, તો હું તમને આજે એક એવી મહત્વની માસ્ટર કી આપીશ જે તમને ક્યારેય નહીં ભૂલાય. બોર્ડ પર ધ્યાન આપો. અહીં આપણે બધા કર્તા અલગ અલગ બ્રેકેટમાં આપેલા છે અને બીજી બાજુ બધા સહાયક ક્રિયાપદ અલગ અલગ બ્રેકેટમાં આપેલા છે. તો તમે દરેક બોક્સને ઓબ્ઝર્વ કરશો અને કર્તા સહાયક ક્રિયાપદમાં શું કોમન છે તે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે અક્ષર એસ એટલે કે લેટર એસ કોમન છે, જે આપણી માસ્ટર કી છે. તો અહીં હી, શી, ઇટ નામવાળા બ્રેકેટમાં લેટર એસ આવે છે, તો તેની સામે સહાયક ક્રિયાપદવાળા બોક્સીસમાં પણ લેટર એસ આવે છે. તો શીમાં એસ છે, તેની સામે ડઝમાં એસ છે, ઇઝમાં એસ છે, વોઝમાં એસ છે અને હેઝમાં પણ એસ છે, જે છે આપણી માસ્ટર કી એસ સાથે એસ. હવે તમે બાકીના બોક્સ ઓબ્ઝર્વ કરો. કરતા આઈ, વી, યુ, ધે માં પણ લેટર એસ નથી અને તેની સામે સહાયક ક્રિયાપદ ડુ, આર, વેર, હેવ માં પણ એસ લેટર નથી. તો એસ કરતા ગ્રુપ સાથે એસ સહાયક ક્રિયાપદ આવશે. હી, શી, ઇટ નામ સાથે ડઝ, હી, શી, ઇટ નામ સાથે ઇઝ, હી, શી, ઇટ નામ સાથે વોઝ, હી, શી, ઇટ નામ સાથે હેઝ. તો સ્ટુડન્ટ્સ, એસ ગ્રુપ વાળો કરતા એસ ગ્રુપ વાળું સહાયક ક્રિયાપદ.